નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો સ્વર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોરબી મહેસૂલી તંત્રમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમતાનો મુદ્દો અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। આવો જોઈએ આ ખાસ અહેવાલ। એક જાગૃત નાગરિક અને એક્ટિવિસ્ટ દ્વારા વિડીયો જાહેર કરીને તંત્રની પોલ ખોલવામાં આવતા વહીવટી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ વિડીયોમાં કોઈ નાના કર્મચારી નહીં પરંતુ જિલ્લાના ટોચના મહેસૂલી અધિકારીઓની કાર્યશૈલી પર સીધા સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે આ નામનો ઉલ્લેખ કરાયો છે। મોરબીના જિલ્લા કલેક્ટર શ્રી કિરણ ઝવેરી, વર્તમાન અધિક નિવાસી કલેક્ટર અને પૂર્વ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શિવરાજ ખાચર, પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત। એક્ટિવિસ્ટે આક્ષેપ કર્યો છે કે કાં તો આ અધિકારીઓને મહેસૂલી નિયમોનું પૂરતું જ્ઞાન નથી અથવા તેઓ જાણી જોઈને આર્થિક વહીવટ વગર ફાઇલો આગળ ધપાવતા નથી। જાગૃત નાગરિકે અત્યંત આક્રમક તેવર બતાવતા જણાવ્યું છે કે તેમની પાસે ભ્રષ્ટાચારના પાક્કા પુરાવાઓ છે। તેમણે અધિકારીઓને પડકાર ફેંકતા કહ્યું છે કે જો આ અધિકારીઓ પોતાની જાતને હરિશ્ચંદ્ર માનતા હોય તો તેઓ મારી સામે બદનક્ષીનો કેસ કરે। હું કોર્ટમાં સાબિત કરી આપીશ કે તેમણે કેવા ખોટા હુકમો કર્યા છે અને પડદા પાછળ કેવા ધંધા ચાલી રહ્યા છે। તો આવો સાંભળીએ જાગૃત નાગરિકનો પડકાર તેમના જ મુખે। મોરબીનું જે મહેસૂલી તંત્ર છે એ અલફાયદા છે અને આ અલફાયદા તંત્ર એવું છે કે એ ફાયદા વગર કોઈ કામ જ નથી કરતું અને મારી પાસે એના પુરાવા છે। હવે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત હોય, પૂર્વ એસડીએમ અને વર્તમાન આરએસસી શિવરાજ ખાચર હોય કે કિરણ ઝવેરી હોય કલેક્ટર, આ લોકો ફાયદા વગર કોઈ કામ કરતા નથી અથવા તો એને મહેસૂલી જ્ઞાન નથી। હું પત્રકારોની હાજરીમાં આ ત્રણેય કરેલા હુકમો રજૂ કરું અને આ ત્રણેયની જો હાજરી હોય તો ગુજરાત આખું જોઈ શકે કે કેવા ડફોડ લોકો આ વહીવટમાં બેઠા છે। કાં તો એ વહીવટ કરીને આવ્યા છે, કાં તો એની કોઈ લાગવગ હશે, બાકી આવા ડફોડ જેને મહેસૂલી જ્ઞાન નથી એ અધિકારી થઈને બેઠા છે તો કેવા વહીવટ કરતા હશે ને કેવો વહીવટ ચાલતો હશે। એટલે આ ત્રણેયના નામ જો કહું છું હું, શિવરાજ ખાચર, કિરણ ઝવેરી અને પ્રવીણસિંહ જેતાવત। અને જો આ લોકો એમ કહેતા હોય કે અમે હરિચંદ્ર છીએ, અમે નોન કરપ્ટ છીએ, તો આ ત્રણેયને મારી ખુલ્લી ચેલેન્જ છે અને સરકાર પણ પોતાના કાન ખોલીને સાંભળે કે આ જો ત્રણેય ખોટા હુકમો ના કર્યા હોય અને એમાં એને વહીવટ ના કર્યો હોય અને એ હરિચંદ્ર હોય તો મારી સામે બદનક્ષી કરે। એટલે હું એને એનો જવાબ આપીશ કે એણે કેવા ધંધા કર્યા છે। એટલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું કે તમે આ જોવો કેવા કેવા ડફોડોને તમે ક્યાં બેસાડ્યા છે। આ મામલે જાગૃત નાગરિકે સીધી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નમ્ર અપીલ કરી છે। તેમણે વિનંતી કરી છે કે મોરબી મહેસૂલી તંત્રમાં ચાલી રહેલી અનિયમિતતાઓની તટસ્થ તપાસ થાય। બિન અનુભવી કે ભ્રષ્ટ માનસિકતા ધરાવતા અધિકારીઓને કારણે જનતાને પડતી હાલાકી દૂર કરવામાં આવે। સરકારની ખરડાતી છબી બચાવવા માટે કડક પગલાં લેવામાં આવે। જાગૃત નાગરિકે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો તેઓ વધુ મજબૂત પુરાવાઓ સાથે તંત્રનો અસલી ચહેરો જનતા સામે ખુલ્લો પાડશે। હવે જોવાનું એ રહેશે કે ગાંધીનગરથી આ ગંભીર આક્ષેપો પર કેવા પ્રત્યાઘાત પડે છે અને મોરબી વહીવટીતંત્ર આ પડકારનો શું જવાબ આપે છે। આ અહેવાલના સંદર્ભમાં તંત્ર અને સરકારશ્રીને નમ્ર અપીલ કરવામાં આવે છે કે આ મામલે સત્યતાની ઊંડી તપાસ કરવામાં આવે। આ અહેવાલમાં જે વ્યક્તિ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જો તે સત્ય સાબિત થાય તો તેમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે કડક તપાસના આદેશ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે। જો તપાસના અંતે એવું માલુમ પડે કે આક્ષેપ કરનાર વ્યક્તિના દાવા પાયા વિહોણા છે અને તેઓ સરકારી અધિકારીઓની છબી ખરડવાનું કૃત્ય કરી રહ્યા છે
તો તેમની સામે પણ એટલી જ કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમે ન્યાય અને પારદર્શિતામાં વિશ્વાસ રાખીએ છીએ. સત્ય શું છે તે તપાસના અંતે જ સ્પષ્ટ થશે. અમે આ મામલે સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા પગલાં અને તપાસના નિષ્કર્ષ અંગેનો ઇમ્પેક્ટ રિપોર્ટ પણ પ્રસારિત કરીશું, જેથી જનતા સામે સાચી હકીકત આવી શકે. અમે આશા રાખીએ છીએ કે વહીવટીતંત્ર આ બાબતને ગંભીરતાથી લઈ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. આવા જ સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે. અમે છીએ સત્યનો સ્વર. આભાર.